હળદરના નીચે તો કેવું આવે તો ગાય જોઈ શકો છો. આ ચક્કી છે, મીઠો લેબડો છે ને સરસ મજાનો આ રીતે કંઈક બદામ આવે છે. પહેલાં કલમ ચડાવી હતી, સરસ મજાની બોરસલ. હેલો ગાઈસ, કેમ છો યુટ્યુબ ફેમિલી મિત્રો? તો બધા મિત્રો મજામાં છો? તો ફરીથી અમારા એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે ચોમાસામાં ખાવામાં આવતી એક સરસ મજાનું શાકભાજી તમને બતાવું છું. તો તેમનું નામ છે કંકોડા, અને તમારે ત્યાં શું કહે તે મને જણાવજો. અને તેનાથી લગભગ ચોમાસામાં તમને તાવ કે ગમે તે આવતું હોય, તાવ દુખાવો થતો હોય તો આનાથી મટી જાય. જોઈ શકો છો આ કંકોડા છે. તો તમારે ત્યાં શું કે અમારે આવડા કંકોડા આવ્યા છે અત્યારે. અને આ સરસ મજાનો વેલ છે ને આ રીતે કંઈક પત્તા છે, જોઈ શકો છો કંકોડાના. ગાય જોઈ શકો છો આ રીતે કંઈક પત્તા છે અને આને કંકોડા કહેવામાં આવે છે. અને તમારે શું કે જણાવજો. અને ગાય જોઈ શકો છો અત્યારે વરસાદનું વાતાવરણ કેવું કર્યું છે. વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ છે. અને આપણી હળદર તો મિત્રો આવડી થઈ ગઈ છે. જો હળદરના નીચે તો કેવું આવે, આપણે તો પહેલી વાર વાવી છે અને 3-4 છોડ જ આવે છે. જો 1 2 3 4 5 6 છોડ આવે છે. તો હળદર છે ગાઈસ. અને ગાઈસ તમને ડોડીનો વેલ બતાવું કે ઘણા મિત્રો એમ કહેતા કે ડોડીની કઢી સરસ મજાની બને. તો ચાલો ડોડીનો વેલ પણ બતાવી દઈએ કે કેવો હોય છે ડોડીનો વેલ. અને મિત્રો આપણા વાડીમાં સરસ મજાનો મીઠો લેબડો પણ છે, જે કઢીમાં નાખવાથી પેટ સરસ મજાનો આવે છે. તો ચાલો મીઠા લેબડાનો છોડ બતાવી દઉં. જોઈ શકો છો આ મીઠો લેબડો છે ને સરસ મજાનો વધી ગયો છે. જોઈ શકો છો કેવો છે મીઠો લેબડો. સરસ મજાનો બહુ મોટો મીઠો લેબડો થઈ ગયો છે. ને એ જામફળી પણ સરસ મજાની થઈ જશે. લગભગ અહીંયા વાવે 1 વર્ષ જેવું થયું. અને ચીકુ તો તમને બતાવ્યા હતા, ચીકુ પણ સરસ મજાના આવી ગયા છે. ગાય જોઈ શકો છો. અને આ બીજું તો કંઈક અલગ વનસ્પતિ ઉગી રહી છે, પણ આપણે તેમનું નામ આવડતું નથી. જોઈ શકો છો તેમનું નામ આવડતું નથી. અને અત્યારે તો ચકલીના બચ્ચા સરસ મજાના અંદર બેઠા છે. તો આપણે નીકાળીને તમને બતાવીશું કે કેવા બચ્ચા છે. તો ગાય જોઈ શકો છો આ ચક્કી છે અને તેના બચ્ચા છે સરસ મજાના. તો ચાલો આપણે અંદર મૂકી દઈશું. તો ગાઈસ આપણે અંદર મૂકી દીધા છે. અને તમને ચાલો ડોડીનો વેલ બતાવી કે ડોડી કેવી હોય અને કેવા પત્તા આવે, ને પત્તાની કઢી બનાવી બહુ સરસ મજાનું આવે. તો ગાઈસ જોઈ શકો છો આ છે ડોડીનો વેલ છે, જોઈ શકો છો. ને ડોડીને પત્તા આવે તે પણ બતાવી દઈએ. ડોડીને પણ આ પ્રકારના પત્તા આવે, જોઈ શકો છો. નાના પત્તા આવે છે અત્યારે તો. અને આ બાજુમાં તો ડોડી નથી મારવાલા, ડોડી ના સમજતા. ને આપણી વાડીમાં નાના ઓબા પણ સરસ મજાના થઈ ગયા છે. જુઓ મિત્રો, આપણે પહેલાં કલમ ચડાવી હતી પણ કલમ આપણી ફેલ થઈ ગઈ છે. જોઈ શકો છો આબાને ગાઈસ. આ ઓબો પણ સરસ મજાનો થઈ ગયો છે. અને આ જામફળી પણ સરસ મજાની થઈ જાય છે. આપણી વાડીનું વાતાવરણ કંઈક આ રીતે છે. ને લીંબુ તો તમે જોયા જ હશો, અત્યારે તો નાના આવી ગયા છે. પાકા લીંબુનો વિડીયો ના જોઈએ તો જોઈ આવજો. આ પણ આબુડો છે, જોઈ શકો છો ગાઈસ. અને અહીંયા પણ કેવડા કંકોડા આવ્યા છે, જોઈ શકો છો. અલગ પ્રકારના કંકોડા આવે છે, જોઈ શકો છો તમે સામેની ભાગમાં. અને આ બોરસલી કેટલી ઊંચી થઈ જઈ છે ગાઈસ. તો ચાલો ગાઈસ, હવે વરસાદનું વાતાવરણ કેવું થયું છે તે પણ તમને બતાવી દઈએ. તો ગાઈસ આ છે અમારી વાડી, જોઈ શકો છો. આખી ગોળ ફરતી અમારી વાડી છે ને અત્યારે બધા બેઠીને વાતો કરે છે. ગામડામાં તો આ રીતે હોય. અને અત્યારે વરસાદનું વાતાવરણ કંઈક આ રીતે છે, જોઈ શકો છો. આ રીતે કંઈક વરસાદનું વાતાવરણ છે. ને આ આપણી વાડીના બહારનું વાતાવરણ આ રીતે કંઈક છે, જોઈ શકો છો. આ રીતે કંઈક વાતાવરણ છે બહારની વાડીનું. ને અત્યારે તો વરસાદ ગાજીને આવવાની તૈયારી થઈ ગઈ છે, જોઈ શકો છો. તો અને મિત્રો આ બાજુમાં શું છે તે ઘા બાજરી કહેવામાં આવે. તમને દેશી દવા છે કે તમને ઘા વાગ્યો હોય અને આની જે પેલું એ દબાવીએ તો આપણને ઘા રૂજાઈ જાય. તો ચાલો હવે આપણે ઉપર જઈશું ને વાતાવરણ બતાવીએ. અને મેદી તમને બતાવી હતી. મેદી તો સરસ મજાની થઈ જાય છે, જોઈ શકો છો. અત્યારે મેદી સરસ મજાની થઈ જાય છે. અને બોરસલી પણ સરસ મજાની થઈ જાય છે બહારથી. કંઈક આ રીતે આપણી વાડીનું વાતાવરણ દૂરથી દેખાય છે. અને આટલો હાઈવે દૂર છે ને આ રીતે આપણે વાડીનું વાતાવરણ દેખાય છે. ને આ આપણું ઘર છે, જોઈ શકો છો. ચાલો ગાઈસ, હવે આપણે જઈશું ધાબા ઉપર ને ત્યાંથી બતાવીએ કે કેવું લોકેશન દેખાય છે. ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ ધાબા ઉપર ને જોઈ શકો છો આજનું વાતાવરણ કંઈક આ રીતે છે.
ને સરસ મજાના વાદળા કર્યા છે જોઈ શકો છો. અને આ બાજુમાં વરસાદી વાતાવરણ છે ને વાડીઓ સરસ મજાની લીલોતરી દેખાઈ રહી છે. ધરતી માતાએ જાણે લીલી ચાદર ઓઢી હોય એ રીતે વાતાવરણ દેખાઈ રહ્યું છે જોઈ શકો છો. ને મિત્રો આ સુકાયેલું તમને લાગતું છે પણ આ સુકાયેલું શું છે તમે પહેલાં વિડીયોમાં બતાવ્યું હતું કે આની ડાળી ચોપવાથી કાપીને ડાળી ચોપવાથી સરસ મજાની થઈ જાય. અને આ બોરસલી જોઈ શકો છો ઉપરથી કેવી દેખાય છે તે પણ બતાવી દઈએ. સરસ મજાની બોરસલી થઈ જાય છે. અને બદામ જોઈ શકો છો કેટલું સરસ મજાનું વાતાવરણ છે ચોમાસાનું ગાઈસ જોઈ શકો છો. આ રીતે કંઈક વાતાવરણ આજે કર્યું છે. ચાલો ગાઈસ હવે આપણે આવી ગયા છીએ હવે નીચે અને જોઈ શકો છો બા અને પપ્પા અને મમ્મીને બધા કેવા બેઠા છે અત્યારે. અને સહીબા પણ કેવા બેઠા છે અને હારું અહીંયા વિડીયા જોઈ રહી છે જોઈ શકો છો. સામે રસોઈ ચાલુ છે. આ રીતે કંઈક વાતાવરણ છે જોઈ શકો છો. આ રીતે વાતાવરણ છે અને જોઈ શકો છો બદામ કેવી આવે તો બદામો પણ સરસ મજાની આવી જાય છે. આ રીતે કંઈક બદામ આવે જોઈ શકો છો. આ રીતે કંઈક અલગ અલગ બદામો આવી છે તો બદામ ખાવીએ તો આવજો મારા વાલા. આ બદામ સરસ મજાની છે. આની બદામો સારી આવે છે. ને પહેલાં અહીંયા બદામ હતી જે આપણે કાપી નાખી તે પણ ઓછી આવતી હતી. એની બધાની સરસ મજાની આવે છે જોઈ શકો છો. અને આ છે મિત્રો જો સામે લીંબુ પણ સરસ મજાના છે જે પથરીની દવા માટે મજા આવે છે. અને લગભગ આપણે સાયકલના તો 10 થી 15 વર્ષ 10 વર્ષ જેવું લગભગ થયું છે. પણ આપણે ઘણા મિત્રો એવા હોય છે કે જૂનું સાધન ભલે સડી જાય પણ વેચતા નથી. તેમ આપણે પણ આબા નીચે ભરાવી દીધી છે. આપણે વેચતા નથી. અને અહીંયા જોઈ શકો છો પાણીનું કુંડું પણ હવે આવી જશે. ચોમાસાનું તો પક્ષીઓને પાણી મળી રહે પણ અત્યારે છે તો ફરીથી હવે જૂનું થશે એટલે આપણે ઉનાળામાં નવું લાવીશું. ચક્કીના બચ્ચા તો સરસ મજાના અંદર રમી રહ્યા છે જોઈ શકો છો. અને આબુડો છે તો આબુડોને આપણે હટાવી દેવાનો છે. અત્યારે તો લીલો થયો છે એકવાર હટાવી દીધો અને ચીકુડી સરસ મજાની થાય તે માટે આપણે જાંબુડાને હટાવીશું. ને જોઈ શકો છો આબુડાનું વાતાવરણ કંઈક આવું છે. ઉપરથી કેવો સરસ મજાનો ગોળ દેખાઈ રહ્યો છે જોઈ શકો છો. સરસ મજાનો દેખાઈ રહ્યો છે. અને આ છે મિત્રો ગુંદી સરસ મજાના. આને પણ ગુંદા આવે તો તમે આગલા વિડીયોમાં ના જોયા તો જોઈ લેજો. સરસ મજાના આને પણ ગુંદા આવે. અને આ પત્તા ખાવાની બહુ મજા આવે. ગામડામાં તો બહુ બધા મિત્રો પત્તા પણ ખાય, આપણે પણ ખાતા ને સરસ મજાની મજા આવે. અને કાનો પણ કેવડો મોટો થઈ ગયો છે જોઈ શકો છો. આજનું વાતાવરણ તો સરસ મજાનું છે ચોમાસાનું જોઈ શકો છો. સરસ મજાનું વાતાવરણ દેખાઈ રહ્યું છે. આ રીતે કંઈક વાડીનું વાતાવરણ છે. અને આ વાડી તો તમે જોઈ તે આગલા વિડીયોમાં આખી ભરાઈ જાય છે પણ અત્યારે વરસાદ નથી આવ્યો એટલે વાડી ભરાઈ નથી. કારણ કે આ ભાગ નીચા વાવ છે ને એ પેલા ભાગ ઉપર વાવ છે એટલે જોઈ શકો છો. અને પેલો મિત્રો જાંબુડો છે જે તમને જાંબુ બતાવ્યા હતા તે જોઈ શકો છો. આ રીતે કંઈક વાતાવરણ છે. તો ચાલો ગાઈસ આવજો. જય માતાજી બધા મિત્રોને આવજો.